તમારી ઈચ્છા હોય તો જાનુ મારી રીસાણી ગાઈ લઉં, કેમ કે ડીજે વાળા આવી ગયા છે કે ભાઈ જાનુ મારી રીસાણી હોય તો વગાડી નાખો જોરદાર. કિસ્મત ડીજે ભાઈ ખરા હો, કઈ ઘટે નહીં ભાઈ. બોલો બે શબ્દ બોલો હું, 4 બોલો, 1 2 4 બોલો, કમ્પ્લીટ. ઓહો લોટો ભરીને પાણી આવ્યું, કોઈ બેભાન થઈ ગયું? ઓય ચો બિસ્લેરી યાર, આ બિસ્લેરી કહેવાય, લોટો આવે એટલે બિસ્લેરી કહેવાય. બરાબર ચાલતું નથી, લાગે છે તારો વજન વધી ગયો છે. જીમ ચાલુ કર. બેસો ના હવે તમે. અરે 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 લાગે છે સ્કૂટર બંધ થઈ ગયું. જય બનાસના અમારા, જય ગોગાના અમારા ભરતભાઈ માટે જોરદાર તાળી થઈ જાય, જોરદાર તાળી. ક્યાં વાત હે, બાપામાં જીઓ જીઓ. ભાઈ અવાજ વધારો, અવાજ થેરામાં હમણાં મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. ચાલતી નથી કાય મને કેતી નથી, કેતી નથી મનમાં જાનુ મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. બંધ કરી નાખો બસ. તમારો પ્રેમ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો ને કોઈ કોઈને ધક્કા માતાની ભાઈ બધા એક જ જીતનો ભાઈરો હલોમાં કોઈ. જય માતાજી. અને ફરી પાછો તમામ ગુજરાતીઓને કહીશ કે હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે દોડતો આવ્યો છો. આમ તો આપણી ઘરે કોઈ પ્રસંગ હોય અને તમે ફોન કરો કે ભાઈ તમારે અમારા પ્રસંગમાં આવવાનું છે, એટલે ઘરે શું ચર્ચા થાય કે ભાઈ હા આને કીધું એટલે આપણે જવાનું છે. પણ કોઈ માણસ પડીને તમારા ગામે આવ્યું હોય કે તમારા ઘરે આવ્યું હોય અને કીધું હોય કે તમારે અમારા પ્રસંગમાં જવાનું છે, એટલે તમારી ઘરે ચર્ચા શું થાય કે આ માણસ આટલો દૂરથી પડીને આવ્યો છે એટલે આપણે આના પ્રસંગમાં જવું જોઈએ. એવી જ રીતના મારા ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ માટે તમારા બનાસની ધરતીમાં, એમાંય પાછા થરામાં આવ્યો છું ખાસ તમને બધાને વિનંતી કરવા માટે કે તમારા ઘરના રસોડામાં કયું તેલ હોવું જોઈએ? એનો થોડું જોરથી બોલો, કયું તેલ? બોલા દાદા તમને કહું છું, તમે તમારી જિંદગી જીવી લીધી, હવે એમાં પાછું હજી જેટલું જીવો ને એમાં પ્લસ માઇનસ માં સમજો અમારું તેલ વાપરી નાખજો. સિંગ તેલ ગાલે 10 વર્ષ પ્લસ. પણ ઈ દાદાના ગાલ તો જો કેવા ગલગોટા જેવા છે, જો તો હો નક્કી લાલભાઈ 100% દાદાએ સિંગ તેલ જ ખાધું છે. ખાધું ને? જોઈ લો દાદાને લાલ લાલ ગલગોટા જેવા. અને જય ગોગામાંથી ખરીદી ચાલુ કરી છે હવે ભાઈ, એટલે તમારો સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ફરી તમામ લોકોને કહું છું કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ, તમારો દીકરો તમારી આંગણે આવ્યો છે, થરામાં આવ્યો છે તમારો દીકરો, એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ હોવું જોઈએ. હશે કે નહીં? એલા થોડું જોરથી બોલો. બસ બસ, દિલ ખુશ થઈ ગયું. તમારા માટે એક શાયરી આવી છે જોરદાર. ઓહો કોણ છે? ઓહો ભાઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. વાહ ભાઈ વાહ, આવો જોરદાર. મારા પરેશભાઈની ફરમાઈ છે, બધાની ફરમાઈ છે, અને ખજૂરભાઈ માટે એક શાયરી બોલવી છે કે ગરબાનું નામ પડતા ભાન ભૂલે એને ગુજરાતી કહેવાય, કે ગરબાનું નામ પડતા ભાન ભૂલે એને ગુજરાતી કહેવાય, આખી દુનિયામાં જેનો ડંકો વાગે એને ગુજરાત કહેવાય.
આખી દુનિયામાં જેનો ડંકો વાગે એને ગુજરાત કહેવાય, પણ ગુજરાતમાં ગરીબોનો ભગવાન કહેવાય ને એને મારા ખજૂરભાઈ કહેવાય, એને મારા ખજૂરભાઈ. ભાઈ આ પ્રેમ છે ભાઈ. આ તમામ લોકોને ખાસ કહું છું કે આજે ખજૂરભાઈને કોઈ માને છે, પ્રેમ કરે છે, કોઈ કલાકાર તરીકે, કોઈ ભગવાન તરીકે, કોઈ મસીહા તરીકે માને છો, તો એનું મોટામાં મોટું કારણ કે રાત દિવસ જાગીને ગરીબોની સેવા કરી છે. અને જે પણ વ્યક્તિ, હું મારી વાત નથી કરતો, તમારામાંથી જે કોઈ પણ વ્યક્તિ ગરીબોની સેવા કરશે ને, મારો મહાદેવ એની સેવાની એળે નહીં જવા દે, એની ગેરંટી આપું છું. અને તમારી પાસે પૈસા આપ્યા હોય મહાદેવે, તો કદાચ તમારી પાસે 10 રૂપિયા તમે કમાતા હો ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરશો, તો મારો મહાદેવ તમને 40 ગણા કરીને આપશે, એની હોતન ગેરંટી હું આપું છું. માટે જરૂરિયાતમંદ લોકો માટે દોડતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. શું છે વાલા બોલની? હાલો હવે સપોર્ટ કરતા રહેજો. કોઈને કઈ બોલવું છે? અહીંયા આટો મારી લઉં છું. બોલો દ્વારકા, થોડું જોરથી બોલો. ભાઈ ખીચડી. બોલો દ્વારકાધીશની જય ગોગા મહારાજ.